એક કવિએ બહુ સરસ વાત કરી, મને બહુ ગમતી હતી એટલે હું કહું છું કે પહેલાના જમાનામાં દુકાન મંદિર જેવી લાગતી હતી. પહેલાના જમાનામાં દુકાન મંદિર જેવી લાગતી હતી, પણ કળિયુગમાં મંદિર પણ દુકાન જેવા લાગે છે. આ એક કરુણતા છે. આજે મંદિરોમાં એ એક વ્યાપાર બની ગયો. મેં ગઈકાલે કીધેલું કે ધન્ય આજ પણ આપણા હિન્દુ ભાઈઓને એમ કોઈ પણ આપણા મંદિર વિશે બોલે તો તમે એની બોલતી બંધ કરી શકો. એક જ દ્રષ્ટાંત આપો કે ભાઈ જા વીરપુર અને જોઈ લે અમારા જલા ભગતનું રામ મંદિર, જલારામની જગ્યા જોઈ લ્યો. પણ આ એક કરુણતા છે કે મંદિરોની વ્યવસ્થા અર્થ પ્રધાન બની ગઈ. બધી જગ્યાએ પૈસા 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 થઈ ગયું છે. એક વિદેશની યુવાન છોકરી ભારત દેશમાં આવી ફરવા માટે, અને એ જ્યારે ભારત આવી તો એને કોઈ કીધું કે આ અમારા ભારતનું એક મહાન મંદિર છે, અહીંયા બધા જ લોકો જાય છે દર્શન કરવા માટે, તું પણ જા. એટલે એ પણ પહોંચી ગઈ અને માણસોની જે લાઈન હતી એ લાઈનમાં ઊભી રહી. એટલે એ જ્યારે ઊભી પ્રતીક્ષા કરતી હતી એ લાઈનમાં, એટલે એક વ્યક્તિએ આવીને કહ્યું કે અરે અરે તું વિદેશથી આવી છે, આ લાઈનમાં ક્યાં ઊભી રહી ગઈ? તો કે કેમ? આ લાઈનમાં ઊભી રહીશ તો તને ભગવાનના 10 કલાકે દર્શન થશે. કેટલી કલાકે? 10 કલાકે. તું ઊભી રહી શકીશ 10 કલાક? તો એને કીધું બીજો શું રસ્તો છે? તો એ માણસે કીધું કે આ બાજુની જે લાઈન છે ને એમાં ઊભી રહી જા તો તને 5 કલાકમાં દર્શન થશે, પણ તારે 500 રૂપિયા આપવા પડશે. આ લાઈનમાં વહી જા, ભગવાન વહેલા મળશે. એ ન્યા ઊભી રહી ગઈ. એટલે ફરી પાછી એક લાઈન હતી. એક માણસે આવીને કીધું અહીંયા ક્યાં ઊભી થઈ, 5 કલાકે દર્શન થશે. તો કે તો અહીંયા ત્રીજી લાઈન છે એમાં ઊભી રહી જા તો તને 2 કલાકમાં 1 કલાકમાં દર્શન થશે, પણ તારે 3000 રૂપિયા આપવા પડશે. એટલે એ છોકરી સમજી ગઈ કે અહીંયા ભગવાનના દર્શનમાં પણ વ્યાપાર થાય છે. એવામાં એક પંડિતજી હતા, પસાર થતા હતા. એટલે એને રોક્યા. પંડિતજી ઊભા રહો. હાથ જોડીને કહે છે કે મેં સાંભળ્યું છે કે અહીંયા જેમ પૈસા વધારે આપીએ એમ ભગવાન વહેલા દર્શન આપે છે. અહીંયા એવી વ્યવસ્થા છે. એક કામ કરો ને, અહીંયા કહે કે અહીંયા ફ્રીમાં દર્શન 10 કલાકે થાય, 500 રૂપિયામાં 5 કલાકે થાય, 3000 આપું તો 2 કલાકે થાય, 5000 આપું તો 1 કલાકે થાય. એક કામ કરું, હું 10,000 રૂપિયા આપું, અંદર ભગવાનને કહો ને બહાર આવીને મને દર્શન આપે, મારે અંદર ન જવું પડે. તમે તાર કાંઈ વાંધો નહીં. હવે મારે ક્યુમાં ઊભું રહેવું પડે, લાઈનમાં ઊભું રહેવું પડે. અને એવી રીતે પૈસા આપવાથી જો ભગવાન વહેલા દર્શન આપતા હોય તો હું ખર્ચી નાખું 10,000. ભગવાનને અંદર સંદેશો આપો કે ફલાણા બેન આવ્યા છે, ઊભા છે, 10,000 આપે છે, બહાર પધારો ને દર્શન આપો. એટલે પૂજારીને ગુસ્સો આવી ગયો, ખીજાઈ ગયો કે ભગવાનની મસ્તી કરે છે, એવું ક્યાંય હોય? ત્યારે યુવાન છોકરી જોડીને કીધું, મહારાજ મસ્કરી હું નથી કરતી, મસ્કરી તમે આપણા ધર્મની અને આપણા ભગવાનની કરો છો. અને આવી રીતે મંદિરોમાં પણ આજે વ્યાપાર થયા છે. ભાગવતના જે 32 કુલક્ષણો બતાવ્યા કલયુગના, એમાંનું એક લક્ષણ કીધું છે કે મંદિરો મ્લેચ્છ લોકો કબજે કરશે, મંદિરોમાં વ્યાપાર થશે. હું કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ, કોઈ પણ વ્યક્તિની ટીકા નથી કરવા માંગતો, પણ મને એક ફોટો જોઈને અનહદ દુઃખ થયું કે એક મંદિરમાં એવું લખેલું કે તમારે આ બાજુ જમવા જવું હોય તો એના પ્રસાદી લેવી હોય તો એના 250 રૂપિયા, અને આ બાજુ જવું હોય તો તમને 100 રૂપિયા, અને બેયમાં અલગ અલગ પીરસવામાં આવે
એ મંદિર ન કહેવાય, એ રેસ્ટોરન્ટ કહેવાય. મારી દ્રષ્ટિએ આ યાદ રાખજો. આપણે ધંધો, આપણે ગુજરાતી લોકો ધંધામાં ભાઈ બધી જગ્યાએ હોશિયાર છે. વિશ્વના કોઈ પણ ખૂણામાં જાઓ, ગુજરાતી હશે એ ધંધો કરતો હશે. મારા એક મિત્ર એક ક્રૂઝમાં ગયા અને એ ક્રૂઝ ફરતું ફરતું નાના એવા ટાપુ ઉપર ઉભું રહ્યું. એ મને કહેતા હતા, મને એવું થતું હતું કે આ નાના એવા ટાપુમાં કોઈ માણસ જોવા મળશે કે નહીં મળે, એવું નિર્જન ટાપુ. પરંતુ ત્યાં ઉતરીને જ્યાં મેં જોયું ને આગળ ગયા ને તો ત્યાં એક દુકાન જોઈ અને ત્યાં પણ આપણો ગુજરાતી બેઠો બેઠો એ ધંધો કરતો હતો. એ કહેવાનો મતલબ કે આપણા ગુજરાતી ભાઈઓ એટલા હોશિયાર છે. આજે ભારતની જે અર્થવ્યવસ્થા છે એમાં કેટલા બધા ગુજરાતી લોકો છે. તો ધંધો કરવો હોય તો આખી દુનિયા પડી છે, પણ ક્યારેય ધર્મના સ્થાનમાં ધંધા ન કરો. એક ખાસ એક હિન્દુ તરીકે આપણે બધા એ વિનંતી કરીએ છીએ.